હવે મારો પ્રશ્ન એ છે કે એક જ તારીખ અને એક જ સમયે જન્મેલી બે વ્યક્તિને એક સરખું સુખ નથી મળતું, એનું વાહ. કારણ શું? વાહ 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 વાહ, સાચી વાત એ છે સાહેબ કે તમારા ભાગ્યમાં સૌથી વધારે જો કોઈ ભાગ ભજવતું હોય તો એ ભૂમિ છે. તમને એ ખબર છે 28મી ડિસેમ્બર 1932ના દિવસે કોણ જન્મ્યું હતું? વાહ વાહ, 1932માં 28મી ડિસેમ્બરે ધીરુભાઈ અંબાણી જન્મ્યા હતા. એ દિવસે બહુ લોકો જન્મ્યા હતા. એ દિવસે એકલા ધીરુભાઈ જન્મ્યા હતા એવું નહોતું, બહુ લોકો જન્મ્યા હતા. પણ એક જ દિવસે જન્મેલી વ્યક્તિ એ જ દિવસે ઘણા બીજા લોકો જન્મ્યા હતા. એના નામ ધીરુભાઈ રાખવામાં આવ્યા હતા. કેટલાયના નામ ધીરુભાઈ હશે, પણ ધીરુભાઈ અંબાણી જ્યાં પહોંચ્યા ત્યાં બીજા ધીરુભાઈ ન પહોંચ્યાનું કારણ એ છે કે ધીરુભાઈ અંબાણી જે ભૂમિ ઉપર મોટા થયા ને એ ભૂમિ ઉપર બીજા કોઈ મોટા નહોતા થયા. તો ભૂમિનો પ્રતાપ છે આપણા જીવનમાં, આપણી પ્રગતિમાં, આપણા પ્રોગ્રેસમાં. હંમેશા ભૂમિ જે આપે છે ને એ કદાચ ગ્રહો, કર્મો, નક્ષત્ર એ કોઈ કંઈ નથી આપતું, માત્ર ભૂમિ જ તમને જીવનમાં આપે છે. માટે ગ્રહોને આધીન કરતાં પણ ભૂમિને આધીન સુખ અને દુઃખનો આધાર વધારે હોય છે. જય